ડીસા ગ્રામ પંચાયત સામાન્ય સભા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા ગામેથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગામના સર્વાગી અને પારદર્શક વિકાસના સંકલ્પ સાથે જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા એક મહત્વની સામાન્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। તો સાથે જ ગેરહાજર અધિકારીઓ સામે પંચાયતે લાલ આંખ પણ કરી છે। જુઓ અમારો આ ખાસ અહેવાલ। ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડા તેમજ શહેરોના સર્વાગી વિકાસ માટે વિવિધ યોજના હેઠળ લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। આ સરકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચીને વિકાસના કાર્યો અંગે ગ્રામજનો અવગત બને તે હેતુથી બનાસકાંઠા ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગ્રામ પંચાયત દ્વારા સામાન્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂના ડીસાના પવિત્ર સિદ્ધા અંબિકા મંદિર પરિસર ખાતે યોજાયેલ આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા। જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ અમૃતભાઈ જે પુનડિયા તથા જિલ્લા ડેલિગેટ આંચલબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। સભા દરમિયાન ગ્રામજનોએ રસ્તા, પીવાના પાણી અને ગામની સફાઈ સહિત અનેક પાયાના પ્રશ્નો અને મુશ્કેલીઓ રજૂ કરી હતી। લોકશાહીના ઉત્તમ ઉદાહરણ સમી આ સભામાં લોકપ્રશ્નો સાંભળી દિલીપભાઈ બ્રહ્મભટ્ટ, ફારૂકભાઈ દાણી અને હાજર સરકારી અધિકારીઓના હકારાત્મક સહયોગથી અનેક પ્રશ્નોનું સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું। અમે ગામના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ છીએ। આજે સભામાં ઘણા પ્રશ્નો નિકાલ કર્યા છે। જો કે એક તરફ પંચાયત ગામના પ્રશ્નો ઉકેલવા તત્પર દેખાય તો બીજી તરફ અમુક સરકારી વિભાગના અધિકારીઓની બેદરકારી પણ સામે આવી। ગ્રામ પંચાયત દ્વારા અગાઉથી લેખિત જાણ કરવામાં આવી હોવા છતાં અમુક વિભાગના અધિકારીઓ આ મહત્વની સભામાં ગેરહાજર રહ્યા। અધિકારીઓની આ ગેરહાજરીના કારણે કેટલાક મહત્વના પ્રશ્નોનો ઉકેલ આવી શક્યો ન હતો, જેને લઈ ગ્રામજનોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો। ગ્રામ પંચાયત આ બાબતે ગંભીરતાથી લઈ તમામ ગેરહાજર અધિકારીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગવાની ખાતરી આપી। સભાના અંતે જૂના ડીસા ગામના પારદર્શક અને સર્વાગી વિકાસ માટે જિલ્લા અને તાલુકા સ્તરના આગેવાનો દ્વારા લાંબા ગાળાનું આયોજન અને વિકાસલક્ષી ચર્ચા કરવામાં આવી। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો। ત્યારે હવે જોવું રહેશે કે ગેરહાજર અધિકારીઓ સામે પંચાયત કેવા પગલાં ભરે છે। જૂના ડીસા ગ્રામ પંચાયતનો આ સહાયનીય પ્રયાસ દર્શાવે છે જો તંત્ર અને જનતા સાથે મળી બેસે તો મોટા ભાગના પ્રશ્નો સ્થળ પર જ ઉકેલી શકાય છે।